મેલ મોટા ને મન જેના આંકડા. હા, એને તો મહેમાન જમ જેવા લાગે. અને રહોડામાં તો મને વાહણ પડવા મોવાય ઓટલું નથી ભાડી ગુડાણા. એટલે હા, ભલે મેલ મોટા હોય તો શું કામ ના, જેના મન હાંકડા છે. માણસ મનનો રાજા હોવો જોઈએ. અને એટલે જ ભગવાન દરેકને એનો પ્રભાવ બતાવે. પછી તો માણસ કે ને કર્યા ભોગવે. ખાલી બોલવાથી નથી ચાલતું, હકીકત છે. જેવા કર્યા ને એ તો ભોગવવા જ પડે. આ રામ મંદિરમાં જે કરવા વાળા હતા ને એ બધા અત્યારે હળિયા પાછળ છે. હાથમાંથી સત્તા ગઈ, હાથમાંથી સંપત્તિ ગઈ, ઇજ્જત ગઈ, અને અટાણે કોઈને મોઢું બતાવવા દેવા નથી. રામનો ગુનેગાર કોઈ દી છૂટી શકતો નથી. હા, એને જ્યાં સુધી કર્યું ત્યાં સુધી એને જલસા હતા. અરે કોઈને ખબર પડતી નથી કે બધા મૂર્ખાઓ છે, આપણે આપણું હાંકો. હા, અને ત્યાં સુધી અભિમાનમાં અને હોશિયારીમાં ફરતા હતા. પણ ભગવાને એવો રસ્તો ગોઠવી દે ને કે એને એમ જ લાગે કે અમે કરીએ છીએ એ બરાબર જ છે. અને જયારે છેડો આવે ને ત્યાં એને ખબર પડે કે આપણે કરતા હતા એ બરાબર નહોતું. હા, થોડોક સમય માણસને મૂર્ખ બનાવી શકાય, થોડો સમય માણસને લૂંટી શકાય, થોડો સમય માટે. પણ થોડો સમય એટલે 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ પછી એ જયારે માણસનો સમય બદલાય અને ભગવાનની લાકડી પડવાની શરૂ થાય ત્યારે કઈ હાથમાં રહેતું નથી. ઘણા એવું કે 1000 હાથ વાળો દે તો આ 2 હાથે હાંચવું કેટલું. પણ બીજી વસ્તુ પણ યાદ રાખવાની કે 1000 હાથ વાળો લેવા બેહે ને ત્યારે આ 2 હાથે તું રોકીશ કેટલું. 1000 હાથ વાળો જયારે લેવા બેહે ને તો બાકી રહેતું નથી. રામ મંદિરને લૂંટવા વાળા એ ગધેડા ઉપર ફરે છે. મોગલો જે મુસલમાનોએ હુમલો કરી અને લૂંટ્યું હતું એ ન્યા છે, ગધેડા ઉપર જ છે. બડી ફજર કે હંડિયા મેં નજર. એને હવાર થાય એટલે હાંડલું જોવાનું, ખાવાનું વધ્યું નહીં. કારણ કે એવા દાડા જ આવે. અને જેણે જેણે ભક્તિ કરી છે ને એવા પાછા મંદિરો ઉભા કર્યા. કારણ કે એમાં શ્રદ્ધા છે, ભાવ છે, વિશ્વાસ છે, નીતિ છે, નિયતિ છે, ઈમાનદારી છે. આજે વિશ્વાસનો દુકાળ પડ્યો છે. અને એવા કાળમાં ધ્યાન રાખવું પડે ક્યાંક મીઠી વીરડી હોય અને કા માથે ભય હોય. ભય બીના પ્રીત નાહી. અને એટલે જે 35 વર્ષથી આ વિશ્વાસ હતો એવા માણસો એ વિશ્વાસ ભંગ કર્યો. અને ઈમાનદારી માણસ છોડે છે ને ત્યારે એને એવું લાગે છે કે અમે કરીએ છીએ બરાબર જ છે. પણ ના, એ થોડો સમય જલસા કરી લો, બધું ભેગું કરો, કીડી હાંસવે તેતર થાય. એ જયારે જવા બેસીએ ને જેવું બીજા આપણે વર્તન કર્યું ને એવું જ વર્તન આપણા હારે થવાનું છે. એ કુદરત ગોઠવી જ દે. અને ત્યારે આપણે કશું જ ના કરી શકીએ, સહન કરીને બેસી રહેવાનું હોય. અને એટલે કીધું કે દરેક વખતે, દરેક કર્મ કરતી વખતે યાદ રાખવાનું કે આવું મારી સાથે તો નહીં થાય. આ લોકો ખોટું કરનારા છે ને એ ડરે બહુ. અને એનું ખાનારા છે ને એની બુદ્ધિ ભ્રષ્ટ થાય. પેલા સાધુ બ્રાહ્મણ જમાડ્યા, નોકરિયાત હતો. એટલે એમાં એક સંન્યાસી ને આવ્યા તો પેલા બીજા બધાને એક રૂમમાં બેહાડ્યા જમવા માટે કે હું પુણ્ય કમાઈ લઉં. એક સંન્યાસીને બાજુના રૂમમાં અલગ બેહાડ્યા કે આ સંન્યાસીને તો બીજું કોઈ ટેન્શન ના હોય. જમવા બેઠો, અડધું ખાઈ લીધું ને આજુબાજુ જોવા માંડ્યો તો એક જગ્યાએ ઢગલો પડ્યો હતો, એમાં કપડું ઢાંકેલું હતું. કપડું હું શું કર્યું ને તો રૂપિયાના બંડલ હતા. એમાંથી 1 લાખ રૂપિયાનું બંડલ એની
એની જોડીમાં નાખી લીધું. હવે બધા જમી લીધું, વયા ગયા. પણ જેને મૂક્યા હોય એને તો વધારે પેલું હોય ને, એટલે જઈને એને બંડલ ગઈ ને કે આટલા બંડલ હતા, આમાં એક બંડલ ઓછું. એટલે કે અહીંયા કોણ આવ્યું હોય? તો કે નોકર. બૈરીને પૂછ્યું, તું ગઈ હતી? તો ના. આ રૂમમાં તું ગઈ હતી? તો ના. પણ નોકરને બોલાવ્યા કે અમે ગયા નથી, નહીં કે એક બંડલ ઓછું છે. એને સંન્યાસી સામે ધ્યાન જ નહોતું જતું કે સંન્યાસી શું લેવા દેવા, એને રૂપિયાને શું લેવા દેવા, એના સામે એનું ધ્યાન ગયું નહીં. એટલે નોકરને તો બધાને મારી મારી ધોઈ નાખ્યા કે ભાઈ અમે લીધું નથી. કે બીજે દિવસે સવારે સંન્યાસી આવ્યું કે લે ભાઈ આ તારો ₹1,00,000 હું લઈ ગયો તો કે તમે ખોટું માથે ઓઢો નહીં, અમારા નોકરે તમને આપી દીધા છે, એટલે કે એની માથે આળ ન આવે ને એટલે તમે આપવા આવ્યા. તો કે ના આરામખોર, તું ધંધો હું કરી મને કે. ઓલો સંન્યાસી ખીજાણો કે કેમ એવા થયા? એ શ્રાપ આપું કે બોલ? તો કે હું તો રેલવેના ગોડાઉનમાં નોકરી કરું છું, અને ત્યાં રેલવેમાં કે કટ્ટા ભરવાના આવે ને બાસમતી ચોખાના, લાખો કટ્ટા આવે, એમાંથી રોજ 20 કટ્ટા કાઢતો. તો એક વેપારીએ મને કીધું તું અડધા રૂપિયા તારા ને અડધા મારા. આમતા રૂપિયા આવે 10 કટ્ટાના એના, 10 કટ્ટાના ઓયલાના બાસમતી ચોખા. એટલે કે બહુ રૂપિયા ભેગા થયા ને, એટલે અંદર કે બીક લાગવા માંડી કે લાય થોડુંક પુણ્ય કમાઈ લો. એટલે કે મેં તમને બધાને જમાડ્યા. હરામખોર, તારું ખાધા પછી તો મારું મગજ બગડ્યું. અડધું ખાઈ લીધું ને ત્યારે મને આ લાલચ જાગી, અને એનો પ્રભાવ ઉતરો ને ત્યારે મને યાદ આવ્યું કે આ રૂપિયા હું કરવા લાવ્યો, મારાની શું જરૂર, એટલે હું તને દેવા આવ્યો છું. ત્યારે ઓલો હાસુ બોલી ગયો કે હવે બંધ કરીને ત્યારે આ બધું ભોગવવાનું આવશે. એટલે જેનું તેનું ન ખાવું, જ્યાં ત્યાં ન ખાવું, જેવું તેવું ન ખાવું, પાત્ર જોઈને ખાવું અને પાત્ર જોઈને દેવું. હા, દાન કરીએ ને તો પણ પાત્ર જોઈને કરવું. સુપાત્ર મિલે તો કુપાત્ર કુ દાન દિયો ન દિયો. અને કોઈ પણ નું ખાતા પેલા વિચારી લેવાનું કે આમાં કોઈનું પાપ તો નથી ખાતા આપણે, અને એવું ભ્રષ્ટ ખાધા પછી આપણું દિમાગ ફરી જાય. અને એ જ એવો ઓડકાર. એટલે પહેલા કીધું છે કે તારે પ્રત્યેક ધ્યાન રાખો. શ્રીમદ ભગવદ્ ગીતા 3 અધ્યાય 34મો શ્લોક આપણે જોઈએ છીએ. પ્રત્યેક સાધકને માટે સંસાર કેવળ કર્તવ્ય પાલનનું ક્ષેત્ર છે. દરેક સાધક પોતાને કર્તવ્ય પાલનનું આ ક્ષેત્ર છે. એટલે પેલું સમજવું જોઈએ કે આપણે અહીંયા આવ્યા છે, સાધના કરીએ છીએ, તો આપણે કર્તવ્ય પાલન કરવાનું આ એક જગ્યા છે. આપણે વાવવું તો છે, પણ જગ્યા ન હોય તો વાવીએ ક્યાં? તો આપણે પુણ્ય કમાવું છે અને ભગવાનને રાજી કરવા છે, તો કર્તવ્ય પાલન તો કરવું જ પડે. અને કર્તવ્ય પાલન એટલે કે મને જે ગમ્યું છે મારા પ્રભુનું, એવું હું બીજાને જણાવું. કર્તવ્ય પાલન સમાજ માટે, કારણ કે સમાજ જ એનું ક્ષેત્ર છે. અહીંયા આપણે આવ્યા છીએ, દરેક સાધક માટે આ સંસાર કેવળ કર્તવ્ય પાલનનું ક્ષેત્ર છે. છોકરાને વાવણી શીખડાવવી હોય ને તો બાપા ખેતરમાં દંતાળ જોડે ત્યારે શીખાય, એમને ઘેરમાં બેહીને શીખાય નહીં. તો આપણે આપણી ભક્તિ કરવી હોય તો સમાજમાં જ થાય ને, બાકી થાય નહીં. તો સંસાર એ કર્તવ્ય પાલનનું ક્ષેત્ર છે. 18મા અધ્યાયના 44 થી 64મા શ્લોક સુધી ભગવદ્ ગીતામાં ભગવાને કીધું છે કર્તવ્ય એ તારી પૂજા છે. આપણે રોજ સવારમાં નાહી ધોઈને ભગવાનની પૂજા કરીએ ને, જેવી આવડે એવી કાલે ગયેલી ભાષામાં આપણે કરીએ, પણ એ આપણું ક્ષેત્ર છે. એમ આપણું કર્તવ્ય સમાજ પ્રત્યેનું, સંસાર પ્રત્યેનું જે છે એ આપણે પાલન કરવું જોઈએ. અને એ આપણા માટે છે, સુખી અને દુઃખી થવાનું ક્ષેત્ર નથી. એ કર્તવ્ય પાલનનું ક્ષેત્ર, સુખી અને દુઃખી થવાનું ક્ષેત્ર નથી. માનો તો દુઃખ છે, ન માનો તો સુખ છે. આપણે નહીં કહેતા માનો તો ગંગા મૈયા, ન માનો તો બહેતા પાણી. તો
તો માનીએ આપણે, આપણા મનથી આપણે માનીએ છીએ કે મને દુઃખ છે, પણ હકીકતમાં દુઃખને ગળે લગાડે ત્યાર પછી સુખ આવે. બહેનોને માં બનવાનું સુખ જોતું હોય તો પેલા દુઃખને ગળે લગાડવું પડે. 9 મહિના ગર્ભ રહ્યા પછી પ્રસૂતિની પીડામાંથી એ દુઃખમાંથી પસાર થાય ત્યારે માં બનવાનું સુખ મળે. હકીકતમાં તે દિવસે બાળકનો જન્મ થાય ભેગો માનો જન્મ, એ ક્યારે 2 જન્મ થાય. ત્યાં સુધી માં નહોતી, કોઈની દીકરી હતી, કોઈની પત્ની હતી, કોઈની બેન હતી, કોઈની ફોઈ હતી, પણ માં નહોતી. જેવું બાળક જન્મ્યું એટલે માં બની. તો બાળકનો પણ જન્મ થયો અને માનો પણ જન્મ થયો. તો દુઃખ પેલા ગળે વળગાડ્યું તો પગલીનો પાડનાર આય. કારણ કે દુઃખ વિના સુખ નથી અને સુખ વિના દુઃખ નથી. કોઈ એમ માનતો હોય કે મારે તો સુખ જ જોઈએ, દુઃખ નથી જોઈએ. ગૌતમ બુદ્ધને એક પીળું પાંદડું પણ જોવાનું જ દીધું એના બાપાએ. પણ જયારે નગરની બહાર નીકળ્યા પછી એને ખબર પડી કે જીવન તો આવું જ છે ને, સંસાર આવો જ છે. આ કંચન જેવી કાયા એ વૃદ્ધ થવાની છે અને અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ, આમ ગળતું જવાનું છે. તો શું કરવું? હા, સત્યને શોધવા અને ભગવાનને શોધવા નીકળ્યા પછી ખુદ ભગવાન